નમસ્કાર મિત્રો, બસ આપણે જે વાત કરી હતી કે શનિવારની રાત્રે 12 વાગે આપણે કૈલાશ પરિવારના સભ્યો દ્વારા ભાવનગરના અલગ અલગ રાજમાર્ગો ઉપર જઈએ અને જે ગરીબ લોકો છે, જે નિરાધારો છે, જે રસ્તાઓની આસપાસ સૂતા હોય છે તેવા આપણા જે પ્રભુજીઓ છે અમને આ કડકડતી ઠંડીમાં અત્યારે આપ અનુભવી રહ્યા છે, ખૂબ ઠંડી પડે છે, ત્યારે એ ઠંડીથી સામે એને રક્ષણ આપવા માટે આપણે ધાબળાની જે વ્યવસ્થા કરી છે તે ધાબળાઓ હું આપણે દર્શમાન કરાવડાવું છું। મારી પાછળ આપ જોઈ રહ્યા છો આ બાકડા ઉપર બધા ધાબળાઓ રાખેલા છે અને આ બધા ધાબળાઓની સાથે અત્યારે આપણી ટીમના કૈલાશ પરિવારના સૌથી નાના એવા દ્વારકેશ રાજસિંહ વિક્રમસિંહ ગોહિલ જેઓ અત્યારે આપણી સાથે છે। મારી સાથે છે સુનિલભાઈ શ્રીવાસ્તવ, હરદમ મારા પડછાયા સ્વરૂપે હાજર સુનિલભાઈ। એની સાથે આપણા દાહોદથી ખાસ પધારેલા આપણા જ નાના ભાઈ પીએસઆઈ શ્રી સુરજીતસિંહજી, જેઓ થોડા સમય માટે પણ ભાવનગર આવે છે ત્યારે કંઈક ને કંઈક સેવાની અંદર મારે શું કરવાનું છે, મારે ક્યાં આવવાનું છે એવી એમની અંદર અદમ્ય એમની ઈચ્છાઓ રહેલી છે। એવા સેવભાવ સાથે તેઓ પણ જોડાના છે। નાના ભાઈ એટલે કે વિક્રમસિંહભાઈ પોતે એડવોકેટ છે, સતત શનિ રવિની ખૂબ રજામાં વ્યસ્ત હોવા છતાં પણ જ્યારે જ્યારે સેવાનું નામ પડે છે ત્યારે નિંદ્રાને પણ ત્યજીને તાત્કાલિક અમારી સાથે જોડાય છે। એટલે આ બધા જ સભ્યો સેવાના આ કાર્યની અંદર આપણી સાથે અહીં આવ્યા છે। ત્યારે આ તમને દેખાડું છું, આ બધા જ ધાબળા ખૂબ સારી ક્વોલિટીના છે, આપ જોઈ રહ્યા છો, પેકો પેક છે। અત્યારે આપણે એને લઈ જવાના છીએ। આ બધા જ ધાબળાઓ છે, અહીં પણ તમે જોઈ રહ્યા છો, અલગ અલગ બધા સરસ મજાની સારી ક્વોલિટીના આ ધાબળાઓ આપણા પ્રભુજીઓ માટે, આપણા જરૂરિયાતમંદ ભાઈઓ માટે આપણે દેવા જઈ રહ્યા છીએ। તો ચાલો હવે નીકળીએ। લગભગ કેટલા વાગ્યા છે અત્યારે? 12:30 જેવું થવા આવ્યું છે, ત્યારે હવે આપણે નીકળીએ છીએ અને અલગ અલગ જગ્યાએ ફરશું અને જ્યાં આપણે જરૂર લાગશે તેમને આ ધાબળા ઓઢાડીશું અને પહેરાવીશું અને એમના આપણે વંદન કરીને આગળ વધશું। એટલે કંઈક સેવાનું નાનકડું કાર્ય છે, એમાં આપ સૌ સભ્યોએ દૂર દૂરથી રહીને પણ તન મન ધનથી જે સાથ સહકાર આપો છો, આપી રહ્યા છો, અમારામાં વિશ્વાસ જગાડી રહ્યો છે અને આપણો આખો પરિવાર છે એ એક સેવા નથી કરતો, આખો પરિવાર સેવા કરે છે। એટલે આ બધા જ સેવાના મૂર્તિ તમામ ભાઈઓને ખૂબ ખૂબ આમ હૃદયના ભાવથી ધન્યવાદ પાઠવું છું। ચાલો આપણે આગળ પ્રયાણ કરીએ। હર હર મહાદેવ, હર હર મહાદેવ।